सबसे बड़ी चीज ये कि 20 से 25 लाख डायमंड के वर्कर्स आज अनएम्प्लॉयड है और दे आर फेसिंग हाउस होल्ड प्रॉब्लम। इनका घर चलाना भी मुश्किल हो गया। દર રવિવાર 3000 રૂપિયા ઉપાડ આપે, અમે અમારું ઘર ચલાવીએ કે ભાડા ભરીએ કે લાઇટ બિલ ભરીએ કે ખાવાનો કોઈ ખર્ચો પૂરો કરીએ। અત્યારના સમયમાં બહુ મોંઘવારીના કારણે કારીગરોને આ પ્રમાણે વળતર મળતું નથી છે, ભાવમાં ઘટાડો કરી દીધો છે, પગાર ઘટાડો કરી દીધો છે। અત્યારે 50% કામ ઓછું થાય છે, છતાં કોઈ ક્યાં ધ્યાન દેતો નથી। અત્યારે જે ફાયદો છે શેઠિયાને છે, રત્ન કલાકારોને જે કારીગર છે એને કોઈ ફાયદો નથી। એ હીરા ઉદ્યોગ જેને લાખો લોકોને રોજગારી આપી, એ હીરા ઉદ્યોગ જે સૌરાષ્ટ્રના નાનામાં નાના ગામથી કે ઉત્તર ગુજરાતના નાનામાં નાના ગામથી સુરત પહોંચેલા એ જે તે સમયના રત્ન કલાકારને આજે ખરબોપતિ મોટો ઉદ્યોગપતિ બનાવ્યો, એ જ ઉદ્યોગ આજે તકલીફમાં છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ક્યારે જોવા ન મળી હોય તેવી મંદી આજે પણ જોવા મળે છે અને કદાચ એ જ કારણ છે કે લાખો રત્ન કલાકારોનું જીવન, એમનું રહેણી કહેણી, જનજીવન તમામ જોખમમાં મુકાયું છે। આજે સુરતમાં કેટલાક રત્ન કલાકારોએ હાથમાં પ્લેકાર્ડ લઈને આ રેલી કાઢી કતારગામની અંદર, આપ જોઈ શકો છો। 8 જેટલી માગણીઓ સાથે તેમની રેલી હતી। એક માગણી હતી રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની, બીજી રત્નદીપ યોજના જાહેર કરવાની, એક આર્થિક પેકેજ જાહેર કરવાની, મોંઘવારીને ધ્યાને રાખી 30% પગાર વધારો આપવાની, હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું ચુસ્તપણે પાલન કરાવવાની, ભાવ વધારા પર વિશેષ સમિતિ બનાવવામાં આવે તેવી, સાથે જ વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે અને રત્ન કલાકાર કે જેમને આત્મહત્યા કરી છે તેમના પરિવારજનોને મદદની। છેલ્લા કેટલાક સમયથી મંદી છે, હકીકત છે। નાના નાના ઉદ્યોગકારો પણ તકલીફમાં છે, એ પણ હકીકત છે। પણ હું સુરતને જાણું છું, અનેક આજે પણ ખરબોપતિ, હું ફરીથી કહું છું, ઉદ્યોગપતિઓ છે જે અરબો રૂપિયા આ જ વ્યવસાયથી કમાયા છે। પૈસા પાણીની જેમ સામાજિક ધાર્મિક કાર્યક્રમોમાં વહેવડાવી રહ્યા છે। સવાલ એ છે કે જ્યારે આ સ્થિતિ છે ત્યારે રત્ન કલાકારોની વહારે એ મોટા મોટા જે લોકો છે જે આ જ રત્ન કલાકારોની મહેનતથી બન્યા છે તે કેમ નથી આવતા? રત્ન કલાકારની સ્થિતિ કફોડી છે। કહેવાય છે કે 60થી વધુ રત્ન કલાકારોએ છેલ્લા 1 વર્ષમાં આત્મહત્યા કરી છે। કારણ અલગ અલગ હોઈ શકે, કેટલાક મંદીના પણ હોઈ શકે, પણ એક રત્ન કલાકાર જે અમરેલીથી સુરત ગયો છે ને, એને પરિવાર સાથે જીવવું કેટલું મુશ્કેલ છે। ભાડું, સ્કૂલની ફી, રિક્ષા ફી, મોંઘવારી, આ બધું કેટલું મુશ્કેલ છે ને એ હું જાણું છું। મંદી હતી, ધીમે ધીમે મંદીના વાદળ હટ્યા છે। ત્યારે એક માગ તો હોઈ શકે કે જ્યારે તમે તેજીમાં કમાયા છો આ રત્ન કલાકારોને કારણે, તો મંદીની વખત રત્ન કલાકારોનો હાથ છોડે એ યોગ્ય નહીં। એટલે આજે ચર્ચા કરવી જરૂરી લાગે છે। મુકેશભાઈ દલાલ સાંસદ છે સુરત, એમની સાથે મેં વાત કરી છે। ગોપાલભાઈ મકવાણા રત્ન કલાકાર છે। ઉમંગભાઈ વોરા ઉપમંત્રી અમદાવાદ ડાયમંડ એસોસિએશન, દામજીભાઈ માવાણી પૂર્વ મહામંત્રી સુરત ડાયમંડ એસોસિએશન। ગોપાલભાઈ સહિત અનેક લોકો એવા છે કે અમે જે ટાઇટલ આપ્યું છે ને, મારે નથી ઘસવા હીરા, અને આ ટાઇટલ 2008માં મંદીમાં આવેલું, ત્યારે તો લોકો ઉઘરી ગયા હતા, પણ હકીકત એ છે કે છેલ્લા 1-2 વર્ષમાં અનેક રત્ન કલાકારોએ વતનની વાટ પકડી છે। અનેક રત્ન કલાકારો સુરતની અંદર દાબેલીની લારી ચલાવે છે રત્ન કલાકારી છોડીને, અને એટલે જ શરૂઆત ગોપાલભાઈથી કરવી છે। ગોપાલભાઈ, રત્ન કલાકારની હાલત છે શું? હા સાહેબ, રત્ન કલાકારની એવી હાલત છે કે કોઈ સંજોગોમાં આ સમયમાં જે હીરા ઘસું છે ને કે એમાં એનું ગુજરાન ચલાવી શકાય એમ જ નથી। એનું કારણ એવું છે સાહેબ કે જે પહેલા 20-25 વર્ષ પહેલા કામ કરતા એ કામ કરતા ત્યારે અમારું ગુજરાન સારી રીતે ચાલતું, અને અત્યારે જે 50% કામ થાય તો કઈ રીતે ગુજરાન ચલાવવું? કારણ કે એ ગુજરાન ન ચલાવે એટલે બીજો ધંધો કરવો પડે સાહેબ। બીજો ધંધો કરવામાં એવું થાય સાહેબ કે છૂટક મજૂરી જાય। હવે 30-35 વર્ષથી હું હીરા ઘસું તો છૂટક મજૂરી તો હું પૂરી કરી શકવાનો જ નથી, કારણ કે 30-35 વર્ષ હીરા ઘસું એટલે ન થઈ શકે। પછી ખેતીનું કામ, પણ ખેતીનું કામ એ અઘરું છે કે હીરા ઘસું એટલું બધું કામ ન કરી શકે।
એટલે સાહેબ એવી આ 2 વર્ષથી તો એટલી બધી મંદી છે, માહોલ છે કે કોઈ સંજોગોમાં અહીંયા પુહાણ નથી થાય એવું કે ભાવનગરમાં ઓછામાં ઓછા મારી એકની નહીં સાહેબ કે ઓછામાં ઓછા ભાવનગરમાં 2 લાખથી વધારે રત્ન કલાકારો ભાઈઓ છે. હવે એ દરેકને આ પોઝિશન છે, મારા એકની પોઝિશન છે એવું નહીં. અને ઓછામાં ઓછા અમે 70 થી 80 ગ્રુપના આજે આજુબાજુ બધા ભાઈઓ હીરા ઘસતા આજુબાજુ દોસ્તાર મિત્રો, એમાં હું એમ કહું ને કે 25% માણસો કે 20% માણસો નથી રહ્યા, કારણ કે અલગ અલગ ધંધો કરવા માંડ્યા. કોઈ લારી રાખે, કોઈ છૂટક મજૂરી કરે, અને કોઈ ગલ્લો ચલાવે, કોઈ ગામડે હોઈ ગયા. પણ ગામડામાં સાહેબ એવું છે કે પહેલા જયારે હીરા ચાલુ હતા ત્યારે ગામડામાં ધોમ કારખાના હાલતા અને પૂરેપૂરું એમાં રોજી મળી રહેતી. અત્યારે ગામડે પણ ઘંટી એક પણ નથી, કારણ કે ગામડે જઈને શું ફાયદો? ગામડે જે પહેલા સમક હતી કે બોલાવીને બેહાડતા કે ભાઈ અમારા કારખાના વહી આવો, અમારા કારખાના વહી આવો, પણ ત્યાં અત્યારે એક પણ કારખાનું ત્યાં ચાલુ હોય એવું નથી બનતું. જી ગોપાલભાઈ, એવી પરિસ્થિતિ છે સાહેબ. ગોપાલભાઈ, આશા રાખું આ પરિસ્થિતિમાં સુધાર આવે. અને ભાવનગર તો હજી નાનું સેન્ટર છે, હું સુરતને જાણું છું, ત્યાંની સ્થિતિને પણ જાણું છું. ગોપાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ, તેમને લોકસભામાં પણ આ સવાલ ઉઠાવેલો. આજે મેં એટલે એમની સાથે વાત કરી છે કે એક્ઝેક્ટ સ્થિતિ એ શું કહેવા માગે છે એ પણ જણાવું, સાથે એમના થકી જે શેઠિયાઓ છે મોટા મોટા એમને પણ મેસેજ આપું. શું કહ્યું મુકેશભાઈએ એ સાંભળી લઈએ. મુકેશભાઈ, રત્ન કલાકારોની 30% પગાર વધારાની એટલે કે મજૂરીના દર વધારવાની જે માગ છે તે કેટલી યોગ્ય છે? એમની માગને આપ કેવી રીતે મૂલવો છો? આપણે સૌ જાણીએ છીએ તેમ ડાયમંડ ઇન્ડસ્ટ્રી છેલ્લા ઘણા લાંબા સમયથી મંદીના બમણમાં ફસાયેલી છે. આમ તો કોરોના પછી એની જે આખી સપ્લાય ચેન આવે, કટિંગ, પોલિશિંગ, વેલ્યુ એડિશન, તે ડિમાન્ડને કારણે તૂટી ગઈ હતી. અધૂરમાં પૂરું સમગ્ર વિશ્વ યુદ્ધમાં સપડાયું છે અને જે વિશ્વના ઘણા ભાગોમાં જે 2-3 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યા છે, તેની વિપરીત અસર સમગ્ર વૈશ્વિક બજાર પર પડી છે. ડાયમંડની મોટાભાગની ખરીદી યુરોપિયન માર્કેટ અને અમેરિકામાં થતી હોય છે. હવે એ લોકો પોતે પણ આર્થિક ભીષમાં હોય. ઇન્ડિયામાં ડિમાન્ડ હીરાની ખૂબ ઘટી ગઈ છે. સુરતમાં હીરાના વ્યાપારીઓએ પોતાની યથાશક્તિ પ્રમાણે ફેક્ટરીઓ ચાલુ રાખીને ખૂબ મિલિયન્સ ઓફ રૂપીસનો સ્ટોક પણ કર્યો, પણ હવે સામે ડિમાન્ડ જ નહીં હોય તો તેને કારણે ક્યાં સુધી તેઓ પણ સ્ટોક કરે, જેની ખૂબ વિપરીત અસર ડાયમંડના વેપારીઓ પર પડી છે અને સાથે ડાયમંડના વર્કર્સ પર પણ પડી છે. હું ટેક્સટાઇલ જોડે સંકળાયેલો છું, હું પણ ટેક્સટાઇલનો વ્યાપારી છું. અમે પણ એક હદ સુધી માલનો સ્ટોક કરતા હોય છે, પણ જ્યારે ડિમાન્ડ જ નહીં હોય ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રોડક્શન કાપ મુકાતો હોય છે અને જેની વિપરીત અસર કારીગરો પર પડતી હોય છે. અને આ કારીગરો આજે ખૂબ મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ ગયા છે, એ ખૂબ સાચી વાત છે. રાજ્ય સરકારે પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રીશ્રીએ એક હાઈ લેવલ કમિટીનું ગઠન કર્યું છે, જેમાં 3 સિનિયર મંત્રીઓ છે, એક સિનિયર અધિકારી છે. તેઓ પણ આ સમસ્યાના નિરાકરણ માટે વર્કઆઉટ કરી રહ્યા છે. અને મેં પણ 2 દિવસ પહેલાં પાર્લામેન્ટમાં અવાજ ઉઠાવીને ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને ડાયમંડ વર્કર્સ માટે કેન્દ્ર સરકારને આવશ્યક પગલાઓ ભરવાની મેં રજૂઆત કરી હતી. મુકેશભાઈ, જ્યારે ડાયમંડની વધુ ડિમાન્ડ ન હોય ત્યારે ઉત્પાદન વધારે માલિકો એવું તો કોઈ પણ ન કહી શકે, પણ હા, મહેનતાણું તો વધારવું જોઈએ ને. આટલા સમયથી જ્યારે મહેનતાણું વધ્યું ન હોય અને મંદીના નામે ઘટાડવામાં આવે એ પણ તો યોગ્ય નથી ને. આજે જે રેલી નીકળી તેની અંદર મહેનતાણું એટલે કે પગાર વધારાની સાથે સાથે બાકીની 8 માગો જે મૂકવામાં આવી છે રત્ન કલાકારોની, સરકાર અને માલિકો બંને પાસે, તેને આપ કેવી રીતે મૂલવો છો? મેં કહ્યું તે પ્રમાણે અત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી સમગ્રપણે ખૂબ જબરજસ્ત મંદીના વમળમાં એ ફસાયેલી છે. અને આ સમયે એક તો અસ્તિત્વનો સવાલ છે પહેલો તો, કે ભાઈ પ્રોડક્શન ચાલુ રહે,
માંગ આવે તો પ્રોડક્શન ચાલુ રહે તે સૌથી મોટો પ્રશ્ન છે. ને આજે એ લોકો માટે ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે પણ ખૂબ મોટો પ્રશ્ન અસ્તિત્વનો જ છે. માંગ આવશે તો ઇન્ડસ્ટ્રી ટકશે ને ઇન્ડસ્ટ્રી ટકશે તો પ્રોડક્શન રહેશે અને તો જ આખી ઇન્ડસ્ટ્રી ટકી રહેશે. મુકેશભાઈ, મંદી છે તે હકીકત છે અને હું નાના નાના ઉદ્યોગકારોની વાત નથી કરતો. આપ તો સુરતના સાંસદ છો, મેં સુરતમાં કામ કર્યું છે એટલે સુરતની સ્થિતિને હું જાણું છું. સુરતની અંદર અનેક એવા લોકો છે જે આ ઉદ્યોગના કારણે, હીરા ઉદ્યોગના કારણે અરબો ખરબોપતિ થઈ ગયા છે. દુનિયાભરની ઝાકમઝોળ આજે પણ છે મંદીની વચ્ચે. ત્યારે સવાલ એ છે કે ઝાકમઝોળ અને દુનિયાભરના સામાજિક કાર્યક્રમોમાં, ધાર્મિક કાર્યક્રમોમાં ખર્ચા કરે એના સ્થાને બીજા કર્મચારીઓ નહીં પણ પોતાના જ રત્ન કલાકારો, પોતાની જ કંપનીના રત્ન કલાકારોનું જીવન બચાવે. આ સ્થિતિની અંદર જીવન સવારે તે માટે થોડુંક મહેનતાણું વધારે તો એમાં ખરાબ શું હોઈ શકે? ખર્ચો કરવો એમનો અંગત હોઈ શકે, કમાય છે ખર્ચે, પણ એ પણ તો ન ભૂલવું જોઈએ ને કે આ રત્ન કલાકારોએ મજૂરી કરી છે ને અને હીરા ઘસ્યા છે. ત્યારે જ્યારે સુવર્ણકાળ હતો ને એમાં એ રૂપિયા કમાયા છે માલિકો. જ્યારે કમાયા છે એમાંથી થોડુંક વાપરવામાં તકલીફ શું અત્યારે? હું પણ એટલી જ વાત કરું છું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ખૂબ મંદીના ચક્કરમાં ફસાયેલી છે. દરેક ટ્રેડર્સ નાના મોટા પોતપોતાની રીતે રત્ન કલાકારોને, પોતાના કારીગરોને સાચવવાનો પ્રયત્ન કરી જ રહ્યા છે, પણ તે છતાં પણ પરિસ્થિતિ વિપરીત છે. હું આપને એ જ કહું છું, તમને નથી લાગતું કે આપણા એ લાખો રત્ન કલાકાર પરિવારોની સ્થિતિ દયનીય છે? અમે કહ્યું કારીગરોની, રત્નકારોની સ્થિતિ ખૂબ ખરાબ છે. તો પછી આનો રસ્તો શું હોઈ શકે? રસ્તો શું હોઈ શકે? રસ્તો માંગ આવે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં. જોકે અત્યારે મારી પાસે ન્યૂઝ એવા છે કે છેલ્લા 1 મહિનામાં થોડી માંગ વિશ્વમાં નીકળી છે. એ એક આશાનું ચિહ્ન છે. ખેર, આ તો સાંસદનું કહેવું હતું. મારી સાથે માવજીભાઈ જોડાયા છે. માવજીભાઈ સુરતને સારી રીતે જાણે છે, ડાયમંડ ઉદ્યોગની સમસ્યાઓને સારી રીતે જાણે છે, નાનામાં નાના રત્ન કલાકારની સમસ્યાને જાણે છે, નાના ઘંટી ચલાવવાળા ઉદ્યોગપતિને પણ જાણે છે અને અરબો ખરબો રૂપિયા આજે પણ માવજીભાઈ માફ કરજો પણ આ દામજીભાઈ માફ કરજો પણ આ મારું દર્દ છે. આજે પણ ખરબો રૂપિયા ખર્ચીને લગ્ન તમારા સુરતમાં હીરાવાળા કરે છે. દુનિયાભરની કરે છે, કમાય એમના રૂપિયા કરે પણ રત્ન કલાકારને દર્દ તો થાય ને કે ભાઈ અમારી એક તરફ આવી સ્થિતિ અને આ શેઠિયાઓ તો જુઓ કમસે કમ આટલા વર્ષ પૂરતું જે મોટા 10-15 લોકો છે, તમને નથી લાગતું કે કમસે કમ એમના ખર્ચામાંથી 20% કાપ્યા હોત ને? 20% તો એક મહિનો ટૂંકો થયો હોત મારા રત્ન કલાકારોનો. એ લોકોએ હવે ઇનિશિયેટિવ લેવાનો સમય નથી આવી ગયો? ચોક્કસ રોનકભાઈ, આપની વાત સાથે સહમત છું. કારીગર થકી અત્યાર સુધી આ શેઠિયાઓ બધા કારોબાર મોટો થયો છે, કારીગર થકી બધા અબજોપતિ થયા છે, એ ચોક્કસ વાત છે. અને આ ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ પારિવારિક વાતાવરણ અત્યાર સુધી રહ્યું છે. 1963-64થી અત્યાર સુધી આ 5 દાયકામાં ઇન્ડસ્ટ્રીનું વાતાવરણ પારિવારિક રહ્યું છે, એટલે જ આ ઇન્ડસ્ટ્રી ફૂલી ફાલી છે. એટલે આ જે સંકટ સમય રત્ન કલાકારોનો છે ત્યારે શેઠિયાઓએ એમની સાથે ચોક્કસ ઊભું રહેવું જોઈએ. પોતાના ખર્ચામાં કાપ મૂકીને, પોતાના સંતાનોના ફિઝુલ ખર્ચામાં પણ કાપ મૂકીને રત્ન કલાકારોનો આ ખરાબ સમય છે ત્યારે ખભા મિલાવીને એની સાથે રહેવું જોઈએ. એમાં અમે સહમત છીએ, ડાયમંડ એસોસિએશન પણ સહમત છે. અને જે રત્ન કલાકારોની માંગ છે એ માંગ જ ડાયમંડ એસોસિએશનની કોમન માંગ છે બધી. અમે પણ માંગ કરેલી છે કે રત્નદીપ યોજના, કલ્યાણ બોર્ડ અને વ્યવસાય વેરો નાબૂદ અને એનો વેતનમાં વધારો થાય, એ બધી માંગણીઓ અમે પણ એની સાથે કરેલી છે. અને રત્ન કલાકારોને યોગ્ય વેતન મળે આ મોંઘવારીના યુગમાં, એ માંગ અમારી પણ છે. પરંતુ આ જે હડતાલ અને રેલી છે એનો કોઈ શાંતિમય ઉકેલ નથી. ભૂતકાળમાં પણ ખૂબ આવા મંદીના માહોલ જોયા છે આ ઇન્ડસ્ટ્રીએ, ત્યારે પણ સુખદ અંત આનો સુલે અને સમાધાનથી આવેલો છે. તો આ વખતે પણ એવા સમાધાનથી કોઈ રસ્તો નીકળે એવી અપેક્ષા અમે ઇન્ડસ્ટ્રી તરફથી સેવી રહ્યા છીએ. દામજીભાઈ, આપની વાત સાચી છે. હડતાળ કરવી, બંધ પાડવું ક્યારે આ વ્યવસાય માટે એ અનુકૂળ નથી. આ હકીકત છે, પ્રતિકૂળ છે, કારણ કે બાઉન્ડિંગવાળો વ્યવસાય છે.
કેમ કે સરકારમાં પણ રજૂઆત કરી, ત્યારબાદ કલેક્ટર સાથે પણ તમારી લોકોની બેઠક થઈ, એ વાતને 15 દિવસ પણ થઈ ગયા, પછી શું થયું? પછી શું થયું? સરકાર તરફથી જેમ મુકેશભાઈ સાંસદશ્રીએ કહ્યું કે ગઠન એક સમિતિનું થયું છે, એમાં હર્ષભાઈ, પ્રફુલભાઈ, એમ કે દાસ સાહેબ, આ બધા મિનિસ્ટરો 3 અને એક અધિકારી શ્રી, સચિવશ્રી, આ બધાની એક કમિટી બની છે. અને મને ખ્યાલ છે કે હર્ષભાઈ પણ આપણા આદરણીય ગૃહમંત્રી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે, એટલે એ વ્યવસાયની તાસીર અને આ વ્યવસાયના દરેક પાસાઓથી એ અવગત છે. એટલે મને ચોક્કસ આશા છે કે ટૂંક જ સમયમાં સરકાર તરફથી કાંઈ ને કાંઈ સચોટ પ્રોગ્રામ, સચોટ એક બેનિફિટ રત્ન કલાકારોને આ સમિતિ થકી સરકાર આપવાની છે, એ અમને આશા છે અને આપશે. દામજીભાઈ, શું બજારની સ્થિતિ સુધરી રહી છે? જી રોનકભાઈ, બજારની સ્થિતિમાં અત્યારે જે ફાઇન ડાયમંડ્સ એટલે પતલા હીરાનું જે બજાર છે કહીએ તો એની સ્થિતિ નેચરલ ડાયમંડમાં સુધરી રહી છે. પણ લેબગ્રોન ડાયમંડના જે ગ્રોવર્સ છે અને જે ટ્રેડરો છે એને મારે ખાસ અપીલ છે કે તમે જ તમારા રેપોપોર્ટ છો, તમે જ તમારા ડીટીસી સાઇટ હોલ્ડર છો, એટલે આપણે શું કામ આપણી તૈયાર મટીરિયલનો ભાવ ઓછો કરવો? એટલે એ થોડું ધીરજ રાખીને એનો ભાવ સ્ટેડી થાય તો રત્ન કલાકારોને પણ સારી મજૂરી આપણે આપી શકીએ. અને કેટલીક વાર શેઠિયાઓ પણ એવું કરે છે કે રો મટીરિયલનો ભાવ વધારે થાય, 10, 15, 20% વધારે ભાવ વધારો થાય તો એ રો મટીરિયલનો ભાવ ચૂકવી દે છે અને કારીગરોને લેબર વધારે ચૂકવતા નથી. તો એ શેઠિયાઓની મોટી ભૂલ હશે અને મોટી ભૂલ કરતા હોય છે કે ભાઈ તમે રો મટીરિયલમાં ધીરજપૂર્વક ભાવ વધારો ન આપો અને કારીગરોને 2-5 રૂપિયા વધારે આપો, એવું સુરત ડાયમંડ એસોસિએશન પણ હમણાં કહેતું આવ્યું છે છેલ્લા 15 દિવસમાં. આપનો ખૂબ ખૂબ આભાર. ને આપની વાત પૂર્ણતઃ સાચી એટલે છે, હું જાણું છું કે સાઇટ હોલ્ડરો કેવું નમન કરે છે ને ડીટીસી સહિત એ માઇનિંગમાંથી કોઈ પણ નાનો અધિકારી આવતો હોય ને તો કેટલા કાલાવાલા કરતા હું જાણું છું. ખરેખર કાલાવાલા આપણા કર્મચારી, આપણા રત્ન કલાકારને કરવાના હોય, પણ આપણા શેઠિયા એ માઇનિંગવાળા શેઠને શેઠ સમજતા થઈ ગયા. તકલીફ ત્યાં. ઉમંગભાઈ, આપની પાસેથી અમદાવાદની સ્થિતિ જાણવી છે. અમદાવાદ પણ સુરત જેટલું તો નહીં પણ બીજા નંબરનું મોટું સેન્ટર છે. અમદાવાદની સ્થિતિ છે શું? મંદીના જે 1.5 વર્ષથી જે માહોલ ચાલી રહ્યો છે એનું મોટું કારણ આ યુદ્ધ અને ગોલ્ડના ભાવ તેમજ દરેક વસ્તુ, આ બધા કારણો નડી રહ્યા છે. પણ એ ગમે ત્યારે હવે નવા સમયના 6-8 મહિનામાં એ પોઝિટિવિટી સાઈડ આવી જશે. જી, અને આ બધા જે કારીગરોના અને રત્ન કલાકારોના જે પ્રશ્નો છે એ બધા ધીરે ધીરે સુધરી જશે એવું અમને અત્યારે એવું લાગી રહ્યું છે. નહીં, સ્થિતિ વ્યવસાયથી સુધરશે, ઓકે, ઇન્ટરનેશનલ કારણો સુધરશે, પણ મારા રત્ન કલાકારની સ્થિતિ ઉદ્યોગપતિને સુધારી શકે સામૂહિક રીતે મળીને? એમાં શું છે, અત્યારે જે રત્ન કલાકારોની જે માંગ છે, જે કારીગરોની માંગ છે એ એકદમ પ્રમાણિકતા તરીકે કહું તો એકદમ સાચી છે. પણ જે કારખાનેદાર છે એ લોકોને પણ જે જૂના કમાય છે બરાબર, પણ અત્યારે બી જે સમય જે કઠિન થઈ રહ્યો છે 1.5 વર્ષથી, એમાં બહાર નીકળવા માટે એ લોકો પણ થોડી મુશ્કેલીમાં પહોંચતા હોય એવું લાગી રહ્યું છે. પણ છતાંય કારીગરોની માંગ પૂરી થવી જોઈએ એની સાથે હું પણ સહમત છું. અને ઉમંગભાઈ એટલે સહમત હોવું જોઈએ કે જ્યારે આગ જરતી તેજી હતી ને, આગ જરતી તેજી, બધા સિંગાપુર, હોંગકોંગ ને દુબઈમાં બધી ઓફિસો ખોલતા હતા મોટી મોટી, એ સમયે કોઈ અચાનક જબરજસ્ત પગાર વધારો નહીં આપી દીધેલો કે ભાઈ અમે બહુ કમાઈ લીધું, લાખ રૂપિયાના હીરાના 1.5 લાખ મળવા લાગ્યા તો તમને 5,000 આપતા હતા એની જગ્યાએ 8,000 આપીએ, એવું તો કર્યું નહોતું ને. આ તો હકીકત છે ને સાહેબ, આ હકીકત છે કે નહીં મને કહો? સાચી વાત છે, સાચી વાત છે. તો પછી સાચી વાત છે. એટલે જ કહું છું કે એ વસ્તુ માટે હું સહમત છું. જી 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 ઉમંગભાઈ. અચ્છા ઉમંગભાઈ, એક છેલ્લો સવાલ. સુરતથી ઘણા લોકો સૌરાષ્ટ્ર પરત પહોંચી ગયા છે, અલગ વ્યવસાયમાં પણ જોડાઈ ગયા છે. શું અમદાવાદમાં પણ એવી સ્થિતિ છે રત્ન કલાકારોની કે હીરા ઘસવાનું છોડી
અને હવે હા, બીજા વ્યવસાયમાં લાગ્યા હોય? હા, અમદાવાદ ડાયમંડ એસોસિએશન આજથી 10 વર્ષ પહેલાં 15 વર્ષ પહેલાં લગભગ 10,000થી 15,000 ટોટલ માણસો એમાં કામ કરી રહ્યા હતા, જોડાઈ રહ્યા હતા જે માર્કેટમાં. અત્યારે એ સ્થિતિ 1,500-2,000 માણસની રહી ગઈ છે. ઉમંગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, હીરાની ચમક ઝાંખી પડી છે, હકીકત છે. નાના નાના હીરા ઉદ્યોગકારો પણ તકલીફમાં છે, એ પણ હકીકત છે. એમના માટે વધુ બર્ડન સહન થયું નથી, એ પણ હકીકત છે. પણ જે મોટા લોકો છે, જેમના મોટા મોટા નામ છે, ગામમાં ગમે ત્યારે જાઓ તો મોટી મોટી તકતીઓ છે, આખા ગામના ગેટ ઉપર નામ છે, ક્યાંક ક્યાંક ચાર્ટર્ડ પણ લઈ આવેલા હશે અને ક્યાંક ક્યાંક ચાર્ટર્ડમાં ફરતા પણ હશે. એમની ઈર્ષ્યા કરવાનો કોઈને અધિકાર નથી. એમની મહેનતથી, એમની આવડતથી એ લાવ્યા હશે. કરોડોનો ખર્ચો લગ્નમાં કરતા હશે, કમાયા છેલ્લે કરતા હશે. પણ એમને કરબદ્ધ રીતે વિનંતી છે કે ભાઈઓ, આપ ખરબોપતિ બન્યા, બિલિયનર બન્યા, સાઇટ હોલ્ડર બન્યા, પણ તમે એક ટાઈમના ઘસિયા જ હતા ભાઈ, ઘસિયા જ હતા. તમારી કિસ્મત એ જ ઘંટી પર ચમકી છે અને તમારી બાજુમાં બેસવાવાળા એ ચમકાવવામાં મદદરૂપ થયા છે. ત્યારે જ્યારે એ રત્ન કલાકારો જેમના કારણે તમારી કિસ્મત ચમકી છે, એમની કિસ્મત ઉપર અત્યારે આડે એક પાંદડું છે, ત્યારે તમારી જવાબદારી છે ફૂલ નહીં તો ફૂલની પાંખડીની રીતે પણ તેમને મદદરૂપ થાવ, તેમને સહકાર આપો. અને જો એ બદલાયા, ફરીથી કહું છું, તમારા સ્વાર્થ માટે કરજો એ. કારણ કે જો એમને આ વ્યવસાય છોડ્યો અને બીજા વ્યવસાયમાં ગયા તો હાથ જોડીને પાછા લાવશો ને તો એ નહીં આવે, પછી રોબોટ લાઈન કરજો હીરા.